ગુજરાતી વ્યાકરણમાં છંદના બંધારણ યાદ રાખવાને એ બહુ મોટો પ્રશ્ન હોય છે, પરીક્ષામાં તો પૂછાય છે. હું તમને મસ્ત મજાની ટ્રીક આપું છું. 11 અક્ષરમાં છે ઇન્દ્રવજ્જા અને ઉપેન્દ્રવજ્જા. ઇન્દ્ર કોણ છે? દેવોના દેવ, તાત છે, બાપ છે ભાઈ. તો ઇન્દ્રવજ્જા તત જ ગા ગા. ઉપેન્દ્રવજ્જા તો ઉપેન્દ્ર માણસ છે, માણસને ક્યાં જવાનું હોય? જગત ઉપર. તો જત જ ગા ગા. હવે દોસ્તો 12 અક્ષરના છંદમાં પેલો જ છે વંશસ્થ. ગમે તેવો રાજા હોય એનો વંશ જતો જ રહે, તો વંશસ્થ જત જર. ત્યાર પછી છે ઇન્દ્રવંશા. તો ઇન્દ્રમાં ઇન્દ્રવજ્જાનો ઇન્દ્રના 2 અક્ષર પકડો તત, અને વંશામાં વંશસ્થના છેલ્લા 2 અક્ષર પકડો જર, તત જર. તોટક તૂટે કેમ? તો કે સસ સસ. અને ભુજંગી યુદ્ધમાં યલગાર કરવા માટે વપરાય, તો યલગાર કેમ થાય? યય યય. તો કોઈ પણ ગુજરાતીના પ્રશ્નો હોય ટાર્ગેટ વિથ ભાવિક મારું ફોલો કરો, આસાનીથી આવડી જશે. જય હિન્દ, જય ભારત.